છે ને તારી રામાં તો આજે આખો દિવસની બધી ચાહે ને બહારથી મંગાવવામાં આવશે એ બી તારા. તો બસ આપણો છે ને મસાલો મસ્ત રેડી થઈ ગયો છે. બરાબર, આપણે આમાં છે ને ગરમ મસાલો એવી આવું ફ્રેશ તો થાવ પડે, ફ્રેશ થયા. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ફરીથી આપણે નવા દિવસની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાના વાતાવરણની સાથે. આજે પણ એવું લાગે છે કે વરસાદ આવશે એટલે આપણે ફરીથી રેનકોટ પેક કરી દીધો છે. કાલે રેનકોટ હતો તો ફાયદો થયો, પલળવાની ઈચ્છા હતી પણ એટલો બધો પડતો નહોતો એવું થઈ ગયું ફંબલ. સવારમાં થાય ઘણાઈને થતું હોય, કોઈ કહેતું ના હોય, આપણે કરી દઈએ. તો બસ ચલો ફટાફટ જઈએ આપણે બે લોક બરાબર કરીને, એટલે વરસાદ પડે તો વાંધો ના આવે, બરાબર ને. તો બસ ઓફિસે જાય હવે. ચલો તમારે આવું લઈ જ જવાના હોય ને. ચલો જો ઓફિસ આવી ગયા અને થોડું ઘણું પેકિંગનું કામ હતું બધું એ બધું પતાવી દીધું. બોક્સ ભરેલા હતા, ખાલી ટેપ મારવાની બાકી હતી તો ટેપ મારી દીધી છે. બસ હવે હમણાં ચા પાણી કરીને હમણાં ઉપર જઈએ. હમણાં થોડીક હજુ વારમાં કાર્તિકભાઈને ફોન કર્યો. કાર્તિકભાઈ આવી રહ્યા ઓન ધ વે છે અને ભેગા કાર્તિકભાઈ આવી ગયા છે. કાર્તિકભાઈ આજે જો ચા ઠરી ગઈ છે ને તારી રામાં તો આજે આખો દિવસની બધી ચા હે ને બહારથી મંગાવવામાં આવશે એ બી તારા તરફથી. ગરમ હે એ તો હમણાં થોડીક વારમાં ખબર પડી જાય. ગરમ તો નથી. પા કેટલી વારમાં પીવાઈ જાય જોઈ લઈએ આપણે. જો હજી 2 સેકન્ડ પહેલા ઉપાડ્યો કપ. આમ જો મારી આટલી ખાલી થઈ ગઈ ને એ ફૂગ મારે જૂઠા હારા. થોડીક ગરમ હતી, ગોળ નાખ્યો એવું લાગ્યું હે ચામાં. હે ચામાં ગોળ એક ખાંડે જો તો મને તો ગોળ એવું લાગ્યું. પીવે તો સ્વાદનું આઈટમ. અરે તું બનાવતા શીખી જા ભાઈ. આવજે કાલથી તને ઘરે આવજે, ક્લાસ આપું. રોજ તારે 9 થી 10 મારા ઘરે આવી જાઉં રાત્રે. તને રોજાને એક વાનગી બનાવતા શીખવાડી દઈશ, બરાબર? ફૂલ ગરમ જા નીકળ. સાંજ પડી ગઈ છે બપોરની. કાર્તિકભાઈ માપી રહ્યા, એને ડિસ્ટર્બ નથી કરવો બહુ. બાકી હમણાં આપણો વિડીયો જોતો તો રેકોર્ડિંગ કરવાનું રહી ગયું. એટલું ધ્યાનથી જોતો હતો ને જાણે અંદરથી ઇનામ નીકળવાનું હોય. પણ થેન્ક યુ સો મચ કાર્તિક. આવો ને આવો તારો પ્રેમ બનાવી રાખજે. અને આપણે સવારે વાત થઈ હતી તે પ્રમાણે વાતાવરણ હા સ્કાય ઇઝ બ્લુ. સમી સાંજ થઈ ગઈ છે અને વરસાદ પણ આવી રહ્યો છે જોરદાર તો આવીને વયો ગયો. કા હવે તો ધીમો પડે આવશે. આજે રેનકોટ પહેરવો પડશે, પહેરી લઈશું. બીજું શું, બસ ખાલી ટ્રાફિક ના મળવું એમાં એટલો બધો દુઃખી છે. 1 કલાક થાય પ્રોપર. રાજકોટ આખું 1 કલાકમાં આવે ને 2 વાર હું ફરલો પણ હું અહીંથી ઘરે ન પહોંચી શકું. સો ગુડ ઇવનિંગ બધાને. આજના મેનુમાં બનાવશું આપણે આલુ પરોઠા. તો મસ્ત બટેટા બાફીને કાઢી લીધા છે. એ થોડાક ઠંડા થાય પછી આપણે એનો મસાલો બનાવી લઈએ. અને પરોઠાનો લોટ બી મેં બાંધીને તૈયાર કરી દીધો છે. આ પ્રોસેસ માટે છે. મને આલુ પરોઠા બહુ ન ભાવે એટલે આમાંથી આપણે 2-3 બટેટા સાઈડમાં કાઢી અને આપણા માટે ભેળ બનાવીશું. તો બસ આપણો છે ને મસાલો મસ્ત રેડી થઈ ગયો છે. બરાબર, આપણે આમાં છે ને ગરમ મસાલો, ચટણી, હળદર કાચી નહીં નાખવાની, એનાથી ટેસ્ટ બરાબર ના આવે. ખાંડ, લીંબુ અને મરચા, કોથમરી ખલાસ થઈ ગઈ હતી એટલે આપણે અત્યારે એમાં યુઝ નથી કર્યો. બાકી આવો આપણે જો બટાકાવાળાનો મસાલો બનાવીએ ને એવો જ મસ્ત તમારે પ્રિપેર કરવાનો. જો આપણે ઘરે આવી ગયા છે ઓફિસથી તો દિવ્યા આજે પણ મારું પોપટ કર્યું. મારી જોડે સેવ મંગાવી, મને કે ભેળ બનાવવાની. તો મેં છે ને બનાવવાની જ છે પણ મારા માટે. તો હું ખાઈશ ભેળ, કે મારે એવું નહીં કે. અને અહીંયા આલુ પરોઠા બની રહ્યા. આમ બી કેટલા ટાઈમ પછી, મહિનો થઈ ગયો છે. મહિનો નથી થયો, 15 દિવસ. અરે 1 મહિનો થઈ ગયો. છેલ્લે ક્યારે બનાવ્યા હતા? કેમ યાદ ના થાવતું? હશે. ચલો દિવ્યા કહે છે એની મેમરી સારી છે એટલે એ કહેતી હશે સાચું કહેતી હશે. ચલો ફટાફટ ફ્રેશ થઈ જાય. આલુ પરોઠા જોઈને તો
એમ તો હું ફ્રેશ થઈ જ ગયો છું ઓલરેડી. તો હવે જોઈએ હવે શું કરવું. સરખી રીતે ફ્રેશ થવું કે હાથ પગ મોઢું ધોઈને ખાલી જમવા બેસી જવું, કારણ કે ગરમા ગરમ ઉતરે ને તો રહેવાતું તો નથી. હવે સુગંધ એવી આવે, શું કરું દિવ્યા? હું છે ને ફ્રેશ થઈ આવું તો બરાબર, પછી આપણે પાછી વાતચીત કરીએ. હમણાંથી કરતા નથી તો આપણને એક જણે કીધું કે તમે લોકો વાતચીત કરો એમ. આપણાથી તો રહેવાનું નહીં એટલે આપણે એને લઈ લીધું. અત્યારે દહીં હું ખાતો નથી, પણ આજે મને આમ અમૂલનું દહીંનો ડબ્બો જોયો ને તો મજા આવી જાય ને. આ ગ્રીન ચટણી એક હતી એટલે એના જોડે ખાઈ લઈએ અત્યારે મસ્ત. મને છે ને આમ સાવર લેવાની ઈચ્છા ના થઈ. આલુ પરોઠાની સુગંધ એટલી બધી આવતી હતી ને કે આમ થયું પહેલાં એને ખાઈ લઈ પછી કંઈક વિચારશું નાવા ધોવાનું. બરાબર ને દિવ્યા? દિવ્યા થોડીક આમ અપસેટ થઈ ગઈ. મેં કીધું ને પહેલાં હું ખાઈ લઉં, કારણ કે રોજ મને કહે કે પહેલાં ખાઈ લે, ત્યારે હું એમ કરું કે ના ના હું નાતો આવું પછી ખાઈશ. અને આજે આલુ પરોઠા હતા ને તો મને એમ થયું કે ના ના ચાલ ને પહેલાં ખાઈ લઉં. જો વિડીયો ચાલુ ને રહેવાતું નથી મારતું તો હું ફટાફટ ખાઈ લઉં. તારક મહેતા ચાલુ કરીએ હમણાં દિવ્યાની ભેળ બની જાય એટલે. જો આલુ પરોઠા ખાધા પછી ડીશ તો ખાલી કરી દીધી. મેં કેટલા ખાધા ગણ્યા નથી, પણ જાજા એવા ખાધા. હવે દિવ્યાને સેવ નાખે અંદર એટલે આપણે થોડીક ભેળ ચાખીશું. ભેળની આમ તો જગ્યા છે નહીં, પણ મારે દિવ્યા જોડે ખાવાની ઈચ્છા હતી આજે, પણ આલુ પરોઠાને લીધે ખાઈ ના શક્યા એટલે મેં કીધું થોડીક જગ્યા રાખી, બહુ નથી રાખી. અને તારક મહેતાનો જૂના એપિસોડ જોઈએ, હજી નવો હવે ચાલુ કરીશું આપણે. મસ્ત બનાવી સૂકી ભેળ આપણને ભાવે એવી, એટલે હવે ખાઈ. ચલો